વડોદરામાં દિવ્યાંગ અને અંધજન ભાઈ બહેનોને ધાબળા વિતરણ કરાયા. વડોદરા શહેર સંસ્કાર નગરી તરીકે ઓળખાય છે, જ્યાં માનવ સેવા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ વારંવાર જોવા મળે છે. આવી જ એક માનવ સેવાની ઝલક આજે સિયાબાગ વિસ્તારના વોર્ડ નંબર 13માં જોવા મળી હતી. શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશન દ્વારા ગાયત્રી પરિવાર તથા વિકાસ ટ્રસ્ટના સહયોગથી દિવ્યાંગ અને અંધજન ભાઈ બહેનો માટે ધાબળા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખી આયોજિત આ સેવા કાર્યમાં 100થી વધુ જરૂરિયાતમંદ દિવ્યાંગ અને અંધજનોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. ધાબળા મળતા જ લાભાર્થીઓના ચહેરા પર ખુશી અને સંતોષ જોવા મળ્યો હતો. સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ આ સેવા કાર્યને સ્થાનિક લોકોએ પણ વખાણ્યું હતું. આ કાર્યક્રમમાં ખટંબા ગામના સરપંચ કમલેશ વાણંદ તથા તેમની ટીમ પણ ખાસ ઉપસ્થિત રહીને સેવાકીય કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ તેમજ વોર્ડ 13ના કોર્પોરેટર ધર્મેશ પટણી અને બીજા સ્થાનિક જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. વડોદરા શહેર વોર્ડ નંબર 13માં સિયાબાગ અહીંયા ગાડી બ્લેન્કેટ અને અંધજન અને વિકલાંગ લોકોને જે બ્લેન્કેટ આપવામાં આવ્યા છે અને ગાયત્રી પરિવાર વાસના રોડ એ લોકોએ બી એમને સહયોગ કરી શ્રીરંગ સેવા ટ્રસ્ટ સાથે અને વિકાસ ટ્રસ્ટ સાથે સહયોગ કરી અને આ બ્લેન્કેટનું વિતરણ કરેલ હતું. અને મારી સાથે વોર્ડ નંબર 13ના કાઉન્સિલર પટનીભાઈ બી મારી સાથે છે.